નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો CZ24 ઇન્ડિયા ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે દાહોદ જિલ્લાથી. દાનપુર તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં નોકરી કરતા ગુલીબાજ શિક્ષકો નળુ ચોકડી પર મીડિયાના કેમેરામાં થયા કેદ. બાળકાનું શિક્ષણ આવા શિક્ષકોથી જોખમમાં. દાનપુર તાલુકાની દુધામલી પે સેન્ટરની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા પ્રાથમિક શાળાઓના ગુલીબાજ શિક્ષકો નળુ ચોકડી પર મોજમસ્તી કરતા મીડિયાના કેમેરામાં થયા કેદ. સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોનો ટાઈમ સવારે 10:30 થી સાંજે 5 વાગ્યાનો હોય છે. તે નિયમને ગ્લાસમાં ગોળીને પી જનારા ગુલીબાજ શિક્ષકો 11 ને 11 વાગ્યા સુધી ચોકડી ઉપર મોજ મસ્તી કરી રહ્યા છે. સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો મીડિયાને નજરે પડતા મીડિયાની ટીમ દ્વારા શિક્ષકોને શાળાનો સમય પૂછવાની કોશિશ કરતા ગુલીબાજ શિક્ષકોએ જણાવ્યું કે 11 થી 11:30 વાગે સરકારી નિયમ પ્રમાણે 10:30 થી સાંજે 5 વાગ્યાનો સરકારી શાળાને ખુલવાનો બંધ થવાનો ટાઈમ છે. ત્યારે દાનપુર તાલુકામાં ગુલીબાજ શિક્ષકોના કારણે રોજે રોજ બાળકોનું શિક્ષણ બગડતું જોઈ રહ્યું છે. ત્યારે આવા ગુલીબાજ શિક્ષકોના કારણે આપણા ભાવિ ઘડતર બાળકનું ભવિષ્ય ગુલીબાજ શિક્ષકોને કારણે અંધકારમય ધકેલાઈ રહ્યું છે. તો આજે જુઓ નળુ ચોકડી પર ગુલીબાજ શિક્ષકો મીડિયાના કેમેરાને દેખીને નાસભાગ કરતા દ્રશ્યો સર્જાયા, જેમાં 4 થી 5 શિક્ષકો એક મારુતિ ગાડીમાં ભાગ્યા અને 3-4 શિક્ષકો બાઇકો ઉપર ભાગતા મીડિયાના કેમેરામાં થયા કેદ. તો આવા ગુલીબાજ શિક્ષકો સામે ધાનપુર તાલુકાનું શિક્ષણ વિભાગ શું અને કેવા પગલાં લે છે અને ગુલીબાજોને કોના દ્વારા છૂટો દોર આપવામાં આવ્યો છે? શું ગુલીબાજ શિક્ષકો સામે કડકમાં કડક કાયદેસરની પગલાં લેવામાં આવશે કે ગુલીબાજ શિક્ષકો સામે લાલ આંખ કરવામાં આવશે, તેવું ધાનપુર તાલુકાના નાગરિકો જણાવી રહ્યા છે. અને હાલ ગુલીબાજ શિક્ષકો મીડિયાના કેમેરામાં થયા કેદ. કેમેરામાં કેદ તથા ગુલીબાજોમાં નાસભાગ જેવા દ્રશ્યો સર્જાયા. જો ધાનપુર તાલુકાના લેટગો ગુલીબાજ શિક્ષકો પર સરકારી તંત્રના અધિકારીઓ પગલાં ભરવાના આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે, તે આવતા અહેવાલમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. CZ24 ઇન્ડિયા ન્યૂઝ, ચેતનાબેન ગણાવા અને અમે સત્યની સાથે.